નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે તાજેતરમાં જ રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ લાગી અને આશરે 44 બાળકો બળીને ભડથું થઈ ગયા। જેવી ભયાનક અને ન ભૂલાય તેવી ગંભીર દુર્ઘટના માનવ સર્જિત માનવ ભૂલને કારણે બની હતી અને અનેક બાળકોના જીવ ગયા। આ ગોઝારા ઘટનાક્રમમાં ગુજરાત સરકાર અને સરકારી બાબુનો ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગ્યો હતો। આ ઘટનાક્રમનું પુનરાગમન ભાવનગર કે ભાવનગર જિલ્લાના ગુજરાતમાં ક્યાંય આ માનવ સર્જિત ઘટના કામ ફરી ન બને તે માટે ભાવનગર તેમજ ભાવનગર જિલ્લામાં તેમજ ગુજરાત રાજ્યમાં મલ્ટીપ્લેક્સ સિનેમાઘર, મોટા મોલમાં, નાટ્યગૃહ, બહુમાળી ફ્લેટો, શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જણાય તે તેઓને સીલ મારી ધોરણસરની કાર્યવાહી કરવા અને દરેક સ્થળો તકેદારી રૂપે ચેકિંગ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે આજરોજ કલેક્ટર શ્રીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રીમાન રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં ભાવનગર શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ભાવનગર મહિલા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ બ્રિજરાજભાઈ સોલંકી, ભાવનગર શહેર ઉપપ્રમુખ દેવજીભાઈ મારુ, ભાવનગરના માજી મેયર ગિરધરભાઈ પડાયા તેમજ વિશાળ કાર્યકરો રેલીના રૂપે જશોનાથ ચોકથી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ત્યાં કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રાજુભાઈ સોલંકીએ કલેક્ટર શ્રીને ધારદાર રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। સાહેબ, જે મોટા માથાઓ છે, જે નેતાઓના મળતિયાઓ છે, મોટા ભૂમાફિયાઓ છે, એને છાવરીને એના બિલ્ડિંગો કે એના યુનિટો તોડવામાં નથી આવતા, એની ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી, એના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતા। બે રોકટોક ખુલ્લેઆમ આ લોકો પોતે મન ભાવે બાંધકામો કરે છે અને પોતાના યુનિટો ચલાવે છે। તો સાહેબ, અમારી આપ સાહેબની એ પણ વિનંતી છે કે આપ આમાં તાત્કાલિક રસ લઈ અને ભાવનગર જિલ્લાની અંદર જેટલા ગેરકાયદેસર જે એનઓસી વગરના યુનિટો ચાલતા હોય, જે ફાયર સેફટી વગરના યુનિટો ચાલતા હોય, એ સિવાય જે આપણા કાયદા છે એ કાયદાની વિરુદ્ધમાં જેટલા યુનિટો ચાલતા હોય એને તાત્કાલિક બંધ કરાવવા, અન્ય